વાર્તા સાંભળી છે ઝેન છોકરો અને શિન્તો છોકરો. જે ઝેન છોકરો હતો તે બજાર જઈ રહ્યો હતો. જે શિન્તો છોકરો હતો તે આવે છે અને કહે છે કે આને જરાક કંઈક જ્ઞાનનો પ્રશ્ન પૂછું અને સાબિત કરી દઉં કે તમારું ઝેન બેકાર છે. તો તે આવે છે, પોતાના શિન્તો મંદિર તરફથી તેને પકડે છે. બોલે છે, તમે ક્યાં જઈ રહ્યા છો? ઝેન છોકરો જવાબ આપે છે, કોટે, જ્યાં પવન લઈ જાય ત્યાં. એ તો કોઈ જવાબ નથી. તે પછી પાછો ગયો પોતાના શિન્તો ગુરુ પાસે. બોલે છે કે મેં આવું પૂછ્યું તો તેણે આવો જવાબ આપ્યો. ગુરુએ કહ્યું, મેં તને પહેલા જ કહ્યું હતું કે આ ઝેનવાળા ખતરનાક હોય છે. હવે કાલે એક કામ કરજે, ફરીથી જજે અને એ છોકરો બીજી વાર મળે ઝેનવાળો તો એને ફરીથી પૂછજે, શું આ ક્યાં જઈ રહ્યો છે? જેવો તું પૂછીશ કે ક્યાં જઈ રહ્યો છે તો શું જવાબ આપશે? જ્યાં પવન લઈ જાય ત્યાં. તો ગુરુને શિન્તો ગુરુએ પોતાના છોકરાને કહ્યું કે જેવો તે બોલે કે જ્યાં મને હવા લઈ જઈ રહી છે. તું કહે છે કે અને જો હવા જ વહેતી ન હોય તો? વાહ! તે છોકરો ફરી આવી ગયો ઝેનવાળો. તે ઝેનનો છે અને બોલે છે, વેરેવર ગોઈંગ, ક્યાં જઈ રહ્યા છો ભાઈ? આ વખતે બોલે છે, વેરેવર ધ લેગ્સ ટેક્સ મી. બોલે, જ્યાં પગ લઈ જાય ત્યાં જઈ રહ્યો છું. તો આ શિન્તોવાળાનું મોંઢું ઉતરી ગયું. કહે કે આ દગાબાજ લોકો છે. કોઈ એક વસ્તુ પર ટકી નથી રહેતા. તે પાછો જાય છે. પોતાના ગુરુને કહે છે કે આ જુઓ, ફરી ગયો, પલટી ગયો. બધી તૈયારી આપણી વ્યર્થ ગઈ. બોલે છે, એક કામ કરજે કે હવે કાલે પાછો જજે અને જેવો તે બોલે કે જ્યાં મારા પગ લઈ જાય ત્યાં હું જઈ રહ્યો છું એને કહેજે, પરંતુ જો તારા પગ ખરાબ હોય તો તે પાછો જાય છે. કહે છે કે ક્યાં જઈ રહ્યા છો? તો બોલે છે કે શાકભાજી લેવા. તે પાછો આવે છે, પોતાના ગુરુને કહે છે આવું છે. ગુરુ કહે છે, છોડો એને, લોકો જ નાલાયક છે. અરે, જો તેને સત્ય ખબર હોત તો કોઈ એક વાત બોલત ને. સત્ય તો નિત્ય હોય છે. સત્ય થોડું પરિવર્તનશીલ છે. માત્ર સત્ય અપરિવર્તનીય હોય છે અને તે બોલી નથી શકાતું. તો એટલે જે કંઈ બોલી શકાય છે તેને પરિવર્તનશીલ હોવું જ જોઈએ. તો સાચા માણસનો એ ધર્મ થઈ જશે. એની ઓળખ, એના લક્ષણ થઈ જશે કે તે સતત બદલતો રહેશે. તેની માટે જે કંઈ પણ છે તે એક ક્ષણનું છે. તે આગળ લઈને નથી જતો. એનું જે કંઈ છે ઠીક અત્યારે છે,